સૌ મિત્રોને જય માં ભવાની। આપણે આ વિડીયોમાં જોઈશું આજે આપણે આગળ અમારી જે પરંપરાગત રીતે ચાલી રહેલી પ્રથા હજી સુધી અમે જાળવી રાખેલ છે। ભવાની માના મંદિરે આવતી મહિલાઓ સુપડા લઈને આવે છે। સુપડામાં ઘઉં હોય છે અને ઘઉંથી માતાજીને વધાવે છે। તો અમારા જે મંદિરના ભુવા હોય છે, જે ભુવા છે અને ખોળા પાથરા એટલે ભુવા ઝારનો વધાવો આપે છે। તે ઝાર ઘરે લઈ જઈને અનાજના ભંડારમાં નાખે છે અને દીકરાનો થતા હોય તો તે જે ઝારના દાણા છે એને ગળી જાય છે, તો તેમની મનોકામના માં ભવાનીમાં પૂરી કરે છે એવું કહેવામાં આવે છે। અમારા આખા વાસની બધી જ મહિલા આવે છે અને આ રીતે પગે લાગે છે અને માતાજીને વધાવે છે અને ઝાર લઈને ઘરે જાય છે। તો અનાજમાં પણ મૂકે છે ઝારને। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો। માતાજીના ભુવા હોય છે એને પવન પણ આવી જશે માતાજીનો। જો મિત્રો ધૂણે પણ છે। ખમા મારી ડાયા ઉકાના ધર્મની દેવી ખમા, બોલો મહાકાળી માતની જય। આ રીતે અમારે વર્ષો જૂની પરંપરા અમે હજુ સુધી નિભાવી રહ્યા છીએ। દર્શનના દિવસે આખા વાસના મહિલા, પુરુષો, નાના છોકરાઓ બધા ભેગા મળીને દર્શન કરવા આવે છે, પગે લાગવા। કોના કોના ગામમાં આ રીતની પરંપરા હજુ સુધી જાળવી રાખેલ છે મિત્રો કમેન્ટ કરજો। જય માં ભવાની લખવાનું ન ભૂલશો। જ્યાં સુધી આખા વાસના બધા જ મહિલાઓ આવીને પગે ના લાગી જાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે। અને પછી જે ઘઉં વધેલા છે, જે વધામણામાં આવેલા છે, એને પછી ચબૂતરો છે અમારા ગામમાંથી ચબૂતરે જઈને આપી આવશે ઘઉં। ચબૂતરો પણ અમારા તળાવની બહુ નજીક જ રાખેલો છે એટલે ત્યાં બહુ પક્ષીઓ આવે છે, તો એ પણ એક સારો પ્રયાસ છે। વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો મિત્રો। પ્રસાદ વેચવાનું પણ કામ ચાલુ જ છે। જો ક્યાંથી અમારો વિડીયો જોવો છો કમેન્ટ કરજો મિત્રો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। પ્રસાદ વેચવાનું પણ ચાલુ જ છે। અમારો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરજો।
જે ઘઉં ભેગા થયા છે એને ચબૂતરે જઈને આપી આવશું ચકલાઓ માટે. મોર વધારે આવે છે ત્યાં, એટલે ઘઉં તો મોરને બહુ પ્રિય છે, એટલે તો ત્યાં આપી આવશું અમે. તો આ છે અમારા મોટા ટીમલાના પંચ ભાઈઓ. ગામ મોટા ટીમલાના પંચ ભાઈઓ તરફથી સૌ મિત્રોને જય મા ભવાની. ભવાની માત કી જય. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, લાઈક કરજો અને કમેન્ટ કરી દેજો. બેલ આઇકન ઓન કરવાનું ન ભૂલતા મિત્રો. વિડીયો ગમે હોય તો શેર કરી નાખજો મિત્રો. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા બ્લોગમાં. સૌ મિત્રોને જય માતાજી.